મળી રહ્યા છે એક ફેક્ટરીમાં મોટી દુર્ઘટના થઈ છે, બોઇલર ફાટ્યું છે અને અફરાતફરી મચી ગઈ છે। સુરતની મિલમાં બોઇલર ફાટ્યું છે, બોઇલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી ગઈ છે। પલસાણાના જોડવા મિલની આ ઘટના છે કે જ્યાં બોઇલરનું ડ્રમ ફાટ્યું છે, બોઇલર ફાટ્યું છે। સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ બોઇલર ફાટ્યું છે અને બોઇલર ફાટવાથી કેટલાક કર્મચારીઓના મોતની આશંકા સેવાઈ રહી છે। બોઇલર ખૂબ હાઈ પ્રેશર હોય છે અને એ વખતે જ્યારે ચાલુ મિલમાં કામ કરતા કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા અને આ બોઇલર ફાટતા મોટી જાનહાનિની શક્યતાઓ છે। કેટલાક ઇજાગ્રસ્તો છે જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ પણ પહોંચી ચૂકી છે। બોઇલર ફાટ્યા બાદ આગ પણ લાગી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને કેટલા લોકો હજી સુધીમાં હતાહત થયા છે એનો કોઈ આંકડો નથી મળી રહ્યો। પણ ચાલુ મિલમાં જ્યારે આ રીતની કોઈ ઘટના બનતી હોય, બોઇલર ફાટ્યું છે, ખૂબ પ્રચંડ તાકાત આ બોઇલરની અંદર પ્રેશર ખૂબ હોય છે અને એ ફાટે ત્યારે ખૂબ પ્રચંડ તાકાતથી ફાટતું હોય છે, જાણે કોઈ મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોય એ રીતે આ બોઇલર ફાટતું હોય છે અને એ જ ફરી એકવાર અહીંયા થયું છે। કઈ બેદરકારી, કોની બેદરકારી, શેના કારણે ફાટ્યું એ આગળ તપાસ થશે ત્યારે ખબર પડશે। પણ અત્યારે હજી કેટલા લોકો હતાહત થયા છે એ પણ એક પ્રશ્ન છે। અત્યારે પરિસ્થિતિ પોલીસે કાબૂમાં લઈ લીધી છે। બોઇલર ફાટ્યા બાદ જે પણ હતાહત થયા હતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કેટલાક લોકોના મૃત્યુની પણ આશંકા સેવાઈ રહી છે અને આ મિલમાં કામ કરતા કર્મચારીઓના પરિવારજનો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। આક્રંદના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અફરાતફરીનો માહોલ દેખાઈ રહ્યો છે। ઇજાગ્રસ્તોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, એની સાથે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। કેટલા લોકો અત્યારે હતાહત થયા છે એ જાણવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે હજી સુધી અત્યારે રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। વધુ માહિતી સાથે યાસીર કાગઝી ફોન લાઈન પર જોડાયા છે। યાસીર, ક્યારે બની આ ઘટના, શું થયું, કેટલા લોકો હતાહત થયા, શું માહિતી મળી રહી છે? જી નુપુર, જે રીતે વાત કરવામાં આવે તો પલસાણા તાલુકાના અંદરમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલની અંદરમાં આજરોજ બપોરના સમયે અચાનક ડ્રમ ફાટવાની ઘટના બની છે। ડ્રમ ફાટવાની ઘટનાને લઈને મિલના અંદરમાં કામદારોમાં એક પ્રકારે ભાગદોડ મચી હતી। કામદારોની અંદરમાં અસંખ્ય લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। જોકે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલની અંદરમાં હાલ ખસેડવામાં આવ્યા છે। ફાયરની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી છે, 108ની પણ મદદ લેવામાં આવી છે। પલસાણા તેમજ એલસીબીની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ જે છે તે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે જે મૃત્યુ આંક છે, મૃત્યુ આંકના હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી, પરંતુ જે રીતે બોઇલર ફાટ્યું છે અને આગ લાગવાની ઘટના બની છે, જેને લઈને મૃત્યુ આંક પણ સામે આવી